પીયો પીયો કેમ રડે? એ લોહી નીકળે કાનમાંથી જો. વરસાદ ફૂલમ ફૂલ પડે જો. છત્રી લઈને મેં આવી ગયો ઉપર જોવા માટે. તો આજે તો મજા આવી જશે વરસાદમાં. અરે એમ નહીં. સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં હશો બધા? ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે છે ને સવારમાં વરસાદ પડતો હશે. જો તમને હું બતાવું, લાઈવ પણ કરી જો. તો ગાઈસ આજે છે ને સવારમાં વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો છે. જો આજે ગાઈસ કેટલાય પેલી સાઈડ કેટલું અંધારું કરેલું છે અને વરસાદ તો જો. તો ગાઈસ ફૂલ વરસાદ પડવાનો છે અને અત્યારે અમારે જવાનું છે કામ પર બી. તો વરસાદ બહુ જોરદાર આવવાનો છે. ફૂલ અંધારું બહુ કરેલો છે. અત્યારે થોડો જ પડતો છે. પછી ટેરેસ ઉપર જાઓ તો અમને બતાવો કેવો વરસાદ છે તે. ઓકે ગાઈસ. તો ગાઈસ વરસાદ ફૂલ પડે જો. છત્રી લઈને મેં આવી ગયો ઉપર જોવા માટે. તો આજે તો મજા આવી જશે વરસાદમાં. તો જો ગાઈસ કેટલું અંધારું કરેલું છે. હવે જો વાતાવરણ થઈ ગયું મસ્ત તેનું વરસાદવાળું. ફૂલ વરસાદ પડવાનો છે આજે ગાઈસ. મજા આવી જશે વરસાદમાં. તમને મેં કીધું હતું ને વરસાદ બહુ જ પડશે. જો બેકગ્રાઉન્ડ પણ મસ્ત થઈ ગયું ને. તો અહીં જો પેલી બાજુ કેટલું અંધારું કરેલું છે. અને મેં તો છત્રી લઈને આવી ગયો. વરસાદ ચાલુ. તો ગાઈસ આજે તો છે ને આપણે રેનકોટ પહેરીને જવા પડશે. ચાલશે વરસાદમાં. તો ચાલો આપણે નીચે જઈએ હવે, કેમ કે વરસાદ બહુ પડતો છે હવે. સો ગાઈસ ફાઇનલી અમે રેડી થઈ ગયા છે શર્ટ પહેરીને. હજુ રેનકોટ બાકી છે. તો ચાલો રેનકોટ આજે 6 મહિના પછીનો રેનકોટ પહેરીએ. તો પપ્પાએ પહેરી લીધો છે. પૈસા છે કયા મૂકી સાલા કઈ 6 મહિનાના રેનકોટ મૂકી સાઈના આજે કાઢ્યા. તો વરસાદ પણ ચાલુ થઈ ગયો. પીવું તો વરસાદમાં નાવા જવાની છે પણ માંદી પડી જશે. તો વરસાદ ફૂલ નથી પણ થોડો જ પડતો છે. ચાલો રેનકોટ પહેરી લઈએ ફટાફટ, પછી અહીંથી આપણે નીકળીએ કામ ઉપર. અહીંયા જો આ રેનકોટ પહેરી લીધો. આ બધા રેનકોટ પહેરી લીધો છે. જો તમને વરસાદ પાછો બતાવો. હવે ચાલુ થઈ ગયો છે ફૂલ. આ જો હવે તો ચાલુ છે. ગાડીઓ ભીની થઈ ગઈ છે. હવે ફૂલ રેન્ક. હા હવે મજા આવશે. રેનકોટ પહેરી લઈએ તો પણ વરસાદ ફૂલ પડે. આ બધા જો રેનકોટ. ચાલો હવે જાય ચોક્કસ મળશો. હવે આપણે સાંજે જઈએ. ઓકે સો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા હતા અને જમી પણ લીધું ક્યાંનું. ગાઈસ વરસાદ તો બહુ પડ્યો હતો. ત્યાર પછી બપોર પછી વરસાદ બંધ થઈ ગયો ને પછી તો ગરમી થાય એટલે ખાલી ટ્રાયમાં આવ્યા હતા વરસાદથી. તો પાછા જતા રહ્યા. તો હવે આપણે પીવું જો દૂધ ગરમ કરવાનું છે. કેમ કે સવારે સાસ કરવાની છે. પીવું જા મેં આને જ જવાનું. જા તો જ્યાંની પણ ત્યાં સુધી જવામાં હું વાંધો. તો ગાઈસ અમે છે ને સવારે ગયા હતા રેનકોટ પહેરીને. તો રેનકોટ ભીનો જ મૂકી દીધો બેગમાં. તો હવે એની દુર્ગંધ કેવી આવે પીવું કહેશે આપને જણાવશે. તો લે ને ચાલ કાઢ આમાંથી. તો પેલી પકડીને નાખ્યો જો ને. આ બોલે દૂધ ફેંક્યા હોય એમ કે. એમ નહીં કે પ્લાસ્ટિક ફેંક્યા હોય. ફેંકી દીધી. બોલલી શું કે જોઈ કે કંઈ કહેવાની હતી. તો ગાઈસ રેનકોટ બધા ભીના જ છે એટલે પીવું સુખાવાની છે. એ સુખાવી દઈ પછી વાત. અને ગાઈસ વરસાદ તો સવારે બહુ જ પડ્યો હતો. તમે જોયો હશે અગાની ક્લિપ. તો
વરસાદ હતો પછી અમે અહીંથી ગયા હતા ને તો બી એટલો વરસાદ હતો ને અને અમારા હેલ્મેટનો છે ને કાચ તૂટી ગયો તો ગાઈસ તે ત્યાં આમાં જ છે બેગમાં હા ને તો ત્યાં ક્યાં સુખાવું હશે સવારના સુખાય અરે એમ નહીં રેનકોટ ત્યાં સુખાવ્યા હતા પણ તો બી ભીના ભીના જ છે થોડા થશે ભીના હવે શું કરે એવી મોટી હા મેં ગાઈસ ભૂલી ગયો હેલ્મેટનો કાચ કહેતો હતો તો ગાઈસ જો અમારા હેલ્મેટનો કાચ તૂટી ગયો છે તેથી મમ્મીથી પડી ગયું હતું નીચે તો હેલ્મેટનો કાચ તૂટી ગયો એટલે હેલ્મેટનો કાચ નાખવાનું છે બીજું હેલ્મેટ તો પપ્પાનું છે પીયું કેમ રડે એ લોહી નીકળે કાનમાંથી જો તો ગાઈસ નાવા ગઈ હતી નાહીને આવીને સીધી અહીંથી એમ જાતી હતી તો અહીંયા પગ ભટકાણો પપ્પાની રૂમ તમે નીચે આ બેડ લઈ આવ્યા છે સીટી તો એને આગલી રૂમમાં મૂકીએ ને અમારે પીઓ છે ને અહીંયા એ ટાઈમે ભટકાણી તો ગાઈસ જો તમને મેં કીધું ને અમે ચૂલો બનાવ્યો હતો જો આ ચૂલો પછી આ તપેલી જો કાળી થઈ ગઈ પાણી ગરમ કરવા માટે અને આ છાપડું લાકડું એને કટ કરવાનું છે કેમ કે લાકડા કટ કરે પડશે અને બધું અંધારું જોવા ને ગાઈસ ફૂલ અંધારું તો અહીંયા પપ્પા લાકડા કટ કરશે સવાર માટે પાણી ગરમ કરવાનું છે તે આનાથી નહીં કપાય કોદાળીથી બરાબર હું કઈ ગયેલો આ નહીં તો ચાલો આપણે નીચે જવાના બહુ ગરમી બહુ થાય મારું ના આવું જોઈએ ઠંડા પાણી એવું લાગે સો ગાઈસ મેં છે ને ધાબા પરથી નીચે આવી ગયો છે કેમ કે ગરમી બહુ થતી હતી વરસાદ પડે ને પછી બહુ ગરમી થાય એટલે મેં બી ઠંડા પાણી નાહી લઉં કેમ કે લાકડું પપ્પા છે ને તોડતા હતા એ સવારના સારું કેમ કે પાણી ગરમ કરવું પડે પીવું લોકો માટે મારા માટે નહીં મેં તો ઠંડા પાણી મને મજા આવે એમાં તો ગાઈસ પછી તો આપણે નીચે આવી ગયા છે તો હવે આપણે વિડીયો એડિટ કરી નાખીએ અને તમને ખબર નહીં હવે મને તો તમને બધાને મારા વિડીયો ગમતા હશે કે નહીં ગમતા હશે પણ મેં વિડીયો બનાવવાનું હા તો નહીં માની શકું બનાવીશ જરૂર મારા પર ડેલીનો કોન્ટેન્ટ નથી એટલે મેં વિચારું કે કયા નવા કોન્ટેન્ટ આવી જાય મારા પાસે ત્યારે મેં વિડીયો શૂટ કરી લેતો હશે ગાઈસ 2 દિવસ મેં કોઈ ક્યારેક અપલોડ નથી કરતો પણ હવે જો રેગ્યુલર કરું અપલોડ એવું વિચારું તો પણ છે તો ચાલો તમે મને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારા વિડીયોને શેર પણ કરી જજો ઓકે ગાઈસ બાય બાય બધાને